કેમ છો તમે? જય માતાજી મિત્રો. તો આજનો વ્લોગ આપણે એવો છે, વિડીયો બનાવવાનો છે કે દવાનું મિશ્રણ કેવી રીતે કરવું અને કઈ બાબતનું ધ્યાન રાખવું. તો સૌથી પહેલાં આપણે દવાનું મિશ્રણ કરતાં પહેલાં ખેડૂત મિત્રો એક ભૂલ કરે છે કે ભાઈ 10 પગનો દવાનો લોયો બનાવવાનો હોય તો 10 ડબલા પાણી લે છે, એમાં બધી દવા નાખી દે છે. તો એવી રીતે નથી કરવાનું. આપણે પરફેક્ટ અને સરળ રીતેથી આપણે દવાનું મિશ્રણ કરવાનું છે. તો હાલો તમને દેખાડું કે દવાનું મિશ્રણ કેવી રીતે કરવું. તો સૌ પ્રથમ પહેલાં આમાં છે પાણી. આપણે 10-15 પગનો લોયો બનાવવાનો છે, મિશ્રણ કરવાનું છે. સૌ પ્રથમ પહેલાં પાણી નાખશું. પાણી નાખી દીધું. અને આપણે તોડી લઈશું. તો આ છે મલ્ટી સ્ટાર, આખું પેકેટ આવે 15 પગનું. તો આ પાણીમાં નાખી દઈએ. પછી આને આવી રીતે હલાવી લેવાનું. હાલી ગયું છે. હવે આવી રીતે માપ્યું લઈ લેવાનું. આવું ડબલું હોય તમારી પાસે, કેમ કે આ આંકાવાળું છે. 1 2 3 4 ને 5. તો 500 મિલીનું છે. અને આવી રીતે આપણે માપી લેવાનું. આ 1 આ 2 આ 3 આ 4 થઈ જશે. હવે આને પતવામાં નાખી દઈએ પાણી. ફોન આપો તો તમારો કેમેરામેન. તો આ કેટલું નાખવાનું છે આપણે? 30. તો હું રમું છું 30 ગુણ્યા 15 એટલે 450 નાખો. 450 નાખવાનું છે આપણે. તો આ 450. આનું આપણે કાઢી લેવું. હા 450 આવી ગયું છે. આ એટલું બધું નાખી દઈએ. આ 5 આચો
રેશિયો આવી ગયું છે. આ કેટલું નાખવાનું છે? I30 એટલે કે I750. આનું પેકિંગ એવું આવે ને આ અગિયાર 12 15 નાખવું તો જો મિત્રો આ હોળ પગનો ડોયો તૈયાર થઈ ગયો છે આપણું મિશ્રણ. તો આવી રીતે મિશ્રણ કરો સરળ રીત થઈ ગઈ છે. હવે પગ ભરવાની રીત જુઓ. આ આપણે માપ્યું છે. આ હોળ પગનો જવાન ડોયો છે અને હલાવી એક ભર લઈશું. આ એક પગમાં એક નાખો ઘટો. દવા છટાઈ ગઈ છે. દવાનું કામકાજ પૂરું થઈ ગયું. તમને 3-4 દિવસ પછી આનું રિઝલ્ટ દેખાડીશ કેવું રિઝલ્ટ આવ્યું છે આનું. અત્યારે દવા મેં દવા અહીંયા છાંટી દીધી છે બધી મસ્ત મજાની. તો 2-3 દીની વાર જુઓ. 2-3 દી પછી નવો વિડીયો આવશે આપણે આની દવા છાંટી એની પ્રોસેસ. તો આ કેવું રિઝલ્ટ આવ્યું છે કે આ કેટલી પીળી દેખાય છે જોઈ લેજો પહેલાં. આ એટલો ઘેરો પીળો દેખાય છે ને એ જોઈ લેજો. એટલે એમાં કેટલો ફેરફાર પીડ્યો છે ને આપણે પછી 2-3 દિવસ 3-4 દિવસની
રાહ જોઈ ને બીજો એક નવો વિડીયો બનાવીશું, જેથી કરીને આપણને ખબર પડે કે આ કેટલો ઘેરો પીળો પડી ગયેલો છે, કેમ કે દવા છાંટી દીધી છે આપણે. તો આજના વિડીયોમાં એટલું જ ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ ચેનલને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, મળીએ પછી નવા બ્લોગ સાથે. જય માતાજી.